નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, પાલીતાણાથી 10 કિલોમીટર દૂર જસપરા ગામ છે અને ત્યાં એક સરસ મજાનું મંદિર, ખાસ કરીને જે કૂતરા દાદા કહેવાય છે એનું એક મંદિર છે અને ત્યાં શિવ મંદિર અને માતાજીનું પણ મંદિર છે. ધાર્મિકભાઈ ભગત, ધાર્મિકભાઈ વિરાણી, જેમને ભગત અમે કહીએ છીએ, અને એમના મારફત અમારી સાથે અત્યારે જોડાયા છે પાલીતાણાથી નિરંજન પરીજી. તો આપનું સ્વાગત છે ખૂબ ખૂબ નિરંજનભાઈ. હાજી, મારું નામ છે નિરંજન ગિરી અરવિંદગીરી ગોસાઈ. હાજી હાજી. અને અમારું મૂળ વતન છે વલભીપુર વિડભંજન મહાદેવ. બરાબર બરાબર. 3 ભાઈઓ છે. એમાં અમારા નાના ભાઈ છે વલભીપુર વિડભંજન મહાદેવ સંભાળે છે. એમથી ભાઈ મુકેશ બાપુ અમારા કુતરાદાન આશ્રમ સંભાળે છે. અને હું હાલમાં 18માં રિટાયર થઈ અને હરદેવ આશ્રમે સંચાલન કરું છું. વાહ વાહ. અને ત્યાં અમારા ફાધરે 24 કલાકનું અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે. રાત્રે દિવસે ગમે આવે, હાથી ઉપર આવે, ગાડીને આવે, અન્ન અને જળ આપીએ છીએ. અને ગમે આવે એનો આવો બાપા એમ કહે છે. અને નાની એવી ગૌશાળા છે અને પાણીનું પરબ છે, ચબૂતરો છે. એટલે આમાં કોઈ ખામી છે નહીં, ભગવાનની દયા છે. અને અમારો આખો પરિવાર ગવર્મેન્ટ સર્વન્ટ છે. અમે સેવા સંસ્થામાં ફસાયેલા છે. અમારા મોટા પપ્પા એરિયા ડેવલપમેન્ટ અધિકારી હતા. અમારા ફાધર પીડબ્લ્યુડી ના કર્મચારી, ગુજરાત વોલીબોલ ચેમ્પિયન હતા. અમારા કાકા હતા. અને હું 18માં રિટાયર છું. છોકરા શિક્ષકો છે, એન્જિનિયરો છે, ડોક્ટરો છે. મહાદેવની દયાથી સેવા સર્વિસ ને સંસારમાં અમે ફસાયેલા છીએ. અને સંતોનું સાનિધ્ય, એટલે અમે મૂળ જન્મથી જ બાવા છીએ. દાદા, પણ ખૂબ જ આપના આશીર્વાદ અને આપની જે લાગણી પ્રેમ છે અને મૂળ જે છે કે ધર્મ અને રાષ્ટ્રને ભેગો રાખી છે. રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા. અને અમારા ઘરમાં સંઘની 40 ચડ્ડી છે, ખાખી ચડ્ડી સ્વયંસેવક. એની પ્રેરણા અમારા બનેવી જેતપુર થી આપેલી, આજથી વર્ષો પહેલા, 40 વર્ષ પહેલા. એટલે અમે બધા શાખા ચાલુ કરેલ છે. અત્યારે બધા સંઘની શાખામાં જાય, કોઈ પ્રભાતમાં હોય, કોઈ રાત્રિ શાખામાં જાય. એટલે અમે રાષ્ટ્ર ને ધર્મ ભેગો રાખ્યો છે. અચ્છા, આ જે મંદિર છે કૂતરા દાદાનું, એના વિશે થોડીક વાત કરો. કૂતરાદાના વિશે તો શું છે કે એનો બહુ લાંબો ઇતિહાસ છે. પણ કૂતરાદાની દયાથી ત્યાં માનતાઓ આવે છે ગાંઠિયાની. પછી જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, બાળકો ભણવા માટે આવે છે, ટ્યુશન ક્લાસીસ માટે આવે છે. અને આપણા સનાતનનું જ્ઞાન લેવાય પણ આવે છે. વાહ, સરસ. યોગનું. પછી અહીંયા અમે બધું ઓર્ગેનિક ની પૂરું ધ્યાન આપી છે કે ઓર્ગેનિક બધું હોવું જોઈએ. વાહ. અને ઓર્ગેનિક ખેતીમાં પણ અમારી ગાયના છાણા, અગરબત્તી, પછી ધૂપ, ગૌમૂત્ર અને ફિનાઇલ, એવું બધું અમે પ્રોડક્ટ કરીએ છીએ. પણ એની બધા છોકરાઓ શનિ રવિ આવે પોતાની ઓફિસેથી, એટલે મહેનત કરે છે. અચ્છા, કૂતરાનું સેવાનો મોટો ધ્યેય છે, મોટો ધ્યેય સેવા. અને કૂતરાથી આનું વાઇબ્રેશન બહુ મોટું છે. વાહ વાહ. અચ્છા, એમના વિશે થોડીક વાત કરો. કૂતરા વિશે, કૂતરા દાદા જે મંદિર છે, દાદા વિશેની વાત છે ને કે એનો ઇતિહાસમાં કે એક અમારા નાના ભાઈના અનુભવ પ્રમાણે હું કહું છું, કૂતરો એક વેપારીને એ દાદાએ આપેલો, જેની આગળ હતો એને. અને એના ઘરે ચોરી થઈ નહીં, આને કૂતરાને લીધે. એટલે ઓલા સારું કામ થઈ ગયું, એટલે કૂતરાને છોડી મૂક્યો. પણ એના માલિકે એમ કીધું કે વફાદારી કર્યા વગર રહ્યો છે. એટલે એને એવું મેણું માર્યું કે હથિયાર માર્યું, એટલે એને મોત નીપજ્યું. એટલે એની સમાધિ છે. પછી ખ્યાલ આવ્યો, એટલે હવે એની સાક્ષાત્તા અત્યારે પૂરે છે બધાને. વાહ વાહ વાહ, સરસ. અચ્છા, બીજી કઈ જે આવે એને અમે એમ કહે છે કે બાપા તમારી મનોકામના ભોળાનાથ અને માતાજી પૂરી કરે. વાહ, બહુ સરસ. અચ્છા, બીજી કઈ કઈ સેવાઓ ત્યાં આપ ચાલાવો છે? બીજી કઈ કઈ સેવાઓ ચાલે છે? સેવામાં મોટી સેવા અન્ન અને જળ, પાગલોની સેવા,
કોઈને ભણવું હોય તો એની માટે સેવા, કોઈને કઈ જરૂરિયાત હોય સેવા. હમ. સેવામાં ઘણા એવું નથી, પણ અમારા ઘરેના અને વડીલોના નિયમ પ્રમાણે એમ કે કરો છો એ કયો નહીં એમ, હા તો અહમ આવશે, અભિમાન આવશે એમ. હા બરોબર. પણ બીજા લોકોને પણ તમારી જે સેવા છે એમાંથી પ્રેરણા મળે એટલા માટે હું આપને પૂછું છું. હાજી સાહેબ, અમારે 24 કલાકમાં ગમે એ આશ્રમમાં આવે એને અન્ન અને જળ મળે છે. વાહ વાહ, બહુ સરસ. અચ્છા. અને બધી જાતની સેવામાં કોઈ બાકી કોઈ એમ. રહે નહીં, એવી રીતે અમે પ્રવૃત્તિ કરીએ સાહેબ. હા. અચ્છા, આ ધાર્મિક ભાઈ છે, ધાર્મિક ભાઈ નો બહુ સારો પરિચય અમારે છે. હા, ધાર્મિકભાઈ નું અહીંથી ગામ 6 કિલોમીટર આગું છે. તમે ભગત કયો છો, હા એટલે ભગત નું ગામ. આમ તો એનું વાઇબ્રેશન ઘણું છે, હા પણ ઓલું કે ને સહેલાઈ થી મળે એની કિંમત સમજાય નહીં ને કોઈને. હા બરોબર. અમને ધાર્મિક સહેલાઈ થી મળી ગયો છે, એટલે અમને એની કિંમત નથી સમજાતી એમ. પણ અમે સમજી ગયા છીએ કે ભાઈ તારું કાર્ય જોઈને અમને અભિમાન અને આનંદ આવે છે એમ. વાહ વાહ. સારું કરો છો ભાઈ, સારું કરો છો. અચ્છા, જે આ મંદિર છે તો મંદિર માં અત્યારે કાલે કઈ ઉત્સવ છે કાલે પૂર્ણ પ્રતિષ્ઠા ઉત્સવ છે. હા હા મંદિર બનાવ્યું છે, મોટું બનાવ્યું છે, અને એના ફોટા મોકલાવું છું આપને. હા. અને પ્રતિષ્ઠા ઉત્સવ છે, અને સંતોના સામૈયા છે, અને બરાબર મારી ફરતા સંતો બેઠા છે ફરતા ફરતા. બરાબર. આ જોવો, હા આમાં અમારા નામદાસ બાપુ બેઠા છે, અમારા વિનુ બાપુ છે, એમના 2 દીકરા વાહ આઈટી એન્જિનિયર છે. વાહ. મારા બાપા નું બહુ મોટું વાઇબ્રો છે. એમાં જાજુ તો એને ઘણું શીખવાનું મળે છે રામદાસ બાપુ આગળથી. તત્વજ્ઞાન ઉપર શીખવું પડે જાજુ. અને આ અમારા રાષ્ટ્રના પ્રેરણા દાતા પરસોત્તમ ગિરીજી છે, અમારા બનેવી જેતપુર થી. અને આ બધું ગણિત અમે 2 દિનો થાક લાગશે અમને. બોલ્યા નથી. હાલો. હવે કમઢિયાળા ગંગા સતી પાનભાઈ ને ન્યાથી બાપુ છે, તો હા હા એનું વિશે. હા 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 જી. આપ કયો કઈ. હાલો. હાજી હાજી બોલો. હા હા નમસ્કાર, બોલો બોલો. હા. હાલો. હાલો. હા, મારો અવાજ આવે છે? પ્રાર્થના કરો. હા હા નિરોગી રાખે, સુખમય રાખે, આનંદમય રાખે, મંગલમય રાખે. અમારે વિનુ પરમની જગ્યા વાળા. અચ્છા, સરસ. જય શ્રી રામ, જય શ્રી જય રામ. જય શ્રી રામ. નમસ્કાર નમસ્કાર. હું જે સ્થાનમાં છું, ગંગા સતી પાનભાઈ નામ તો સાંભળ્યું છે ને? હાજી હાજી. હા હા. હા. એને 133 વર્ષ થયા. વાહ વાહ. હા હા. ગંગા સતી ક્ષત્રિય સમાજમાં થઈ ગયા. હા હા. અને આ એમની એક વડારણ તરીકે દાસી કહો કે આપણે અત્યારે જે કામવાળી કે પાનભાઈ ઈ હતા. હા બરાબર. અને એને સત્સંગ આપીને નિર્વાણ પદ સુધી પહોંચાડ્યા એને. વાહ, બહુ સરસ. હા. સમઢિયાળા. હા હા હા. ધોળા જંકશન ની બાજુમાં સમઢિયાળા, ગંગા સતી નું સમઢિયાળા ગામ. સમઢિયાળા હા કહેવાય. હા હા. હા. વાહ, સરસ. આ 133 વર્ષ થયા. અચ્છા, હા હા હા. એના ભજનો તમે સાંભળતા હશો. હા હા. આપણે વીજળીના ચમકારે મોતીડા પરો. એ જે આ વીજળીના. બરાબર. ખૂબ જ સારા કોઈ શબ્દો અને ભજન હમણાં હમ. હા વીજળી ને ચમકારે
મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા એ થાશે રે વાહ વાહ જોતામાં દિવસો વયા રે ગયા પાનબાઈ 21,600 ને કાળ ખાશે રે એની 52 વાણી છે. હા 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 બહુ તો સરસ. અમારે આ કુતરા દાદા આશ્રમ હાલો મુકેશગીરી બાપુ છે. હા હા આપો. એમના આશીર્વાદ લો. હાજી હાજી હા નમસ્કાર. હા નમો નારાયણ. હા હાજી બાપુ બોલો. બસ જો ભારત માતાની અસીમ કૃપાથી અને ધરતી માતાની અસીમ કૃપાથી ધર્મ અને રાષ્ટ્ર સમાજને સાથે લઈને કંઈક ને કંઈક વિવિધ પ્રવૃત્તિ કરીએ છીએ. અને સમાજ છે એ મૂળ આપણી સંસ્કૃતિ વૈદિક પરંપરા છે એ બાજુ વળે એવા આપણા પ્રયત્નો છે. વાહ ખાસ કરીને આખો એ ભારત છે એ ઝેર મુક્ત બને એટલે પ્રાકૃતિક છે, ગૌ માતાની સેવા છે પર થોડું મારું વધારે લક્ષ્ય હોય છે. વાહ આપણા આશ્રમ દ્વારા આપણે પ્રોડક્ટ પણ બનાવીએ છીએ, દંતમંજન છે, ફિનાઇલ છે, આવું બધું. વાહ સરસ. અને દરેક લોકોને સંદેશો આપીએ છીએ કે ભાઈ આપણી સંસ્કૃતિ રહ્યો, વ્યસન અને ફેશન થી દૂર રહ્યો અને આધ્યાત્મિક રીતે ખૂબ પ્રગતિ કરો, આવો એક અમારો સંદેશ છે. વાહ બહુ સરસ. હાજી જય નમસ્કાર. શ્રી હેલો હવે અશ્વિન બાપુ હા અશ્વિન બાપુ. ઓમ નમો નમો ઓમ નમો નારાયણ. હાજી હા હા હાજી બોલો. હાજી હાજી ઓમ નમો હા 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 ઓમ નમો નારાયણ. એ મારું નામ અશ્વિન ગીરી છે. હાજી હાજી નિરંજનગીરી બાપુ, મુકેશ બાપુ, હું સૌથી નાનો છું. હા હા વીરબંધન ત્રણ નેટવર્ક. સંસ્થા છે. હા હા નવાગામ ઢાળ હરદેવ આશ્રમ હા 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 અને અહીંયા જીવ કુતરા દાદા આશ્રમ વાહ અને મેઇન માતૃ સંસ્થા બીડબંધન મહાદેવ. બરાબર. સરસ. આ બધું અમારા પિતાશ્રી અરવિંદગીરી બાપુએ અમને બધું શીખવાડેલું છે. વાહ જે કેળો રસ્તો જે બતાવ્યો ને હા હા એ અરવિંદગીરી બાપુની સ્વાદ અને ત્યાંથી અમે શીખ્યા છે એ બધું. વાહ સરસ. એ રસ્તે હાલવાની અમે કોશિશ કરીએ છીએ ભગવાન. વાહ વાહ સરસ. ખૂબ જ સરસ આયોજન છે. આવતીકાલે પણ તમારે ત્યાં બહુ જ સારો ઉત્સવ છે. આજે ખૂબ મોટું આયોજન છે. ખૂબ બહોળી સંખ્યામાં સંતો આવશે અને ખૂબ મોટા ભાઈ અને હા બહુ મોટું સમાગમ છે હા અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ હા હા સંતોના સામૈયા થશે. હા સરસ. અને સંતો અત્યારે ધીરે ધીરે બધા આવતા જાય છે. હા 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 સરસ. બાકી ભાઈ છે જ તે મારે ધાર્મિક ભાઈ તો છે જ. ધાર્મિક ભાઈ. હા ધાર્મિક ભાઈ ને અમારા બધા ભાઈઓનો વિચાર મળતા આવે છે ને હા વધારે નજીક અમારે સમજી ગયા. હા સરસ સરસ. વાહ વાહ એમના જે માનસ વિચાર અમારા વિચાર બધા એક છે. કારણ કે અમારે પહેલેથી ગાયર અમે પેલું હા કરેલું છે અને ગૌ પ્રેમી ભાઈ હા ગોપ્રેમી એટલે ખરા. કુદરતી લગાવ થઈ જાય. હા અમે અમદને સાથે દેદુને અમારે ઘરે ગાય છે પહેલેથી અને સરસ બે સરસ. આશ્રમે ગૌશાળા વાહ બે આશ્રમે 40-50 ગાયો છે. વાહ વાહ બહુ સરસ. છાશ કેન્દ્ર હાલે છે. હા કોઈ હા બીમાર અને ઘી પણ આપે છે. હા હા સાથી બધી સેવાકીય પ્રવૃત્તિ બેસ્ટ કરે છે. હા તો અશ્વિનભાઈ આપ પણ જોડાયા અમારી સાથે. બીજા સંતો ત્યાં પધાર્યા છે એ પણ ઓમ જોયા નમઃ. અને એમનો પણ વાણીનો લાભ મળ્યો અમને. ખાસ તો આ જે તમારો આવતીકાલનો ઉત્સવ છે અને ખાસ કુતરા દાદાનું મંદિર છે એ ત્યાં સરસ રીતે ચાલે છે. અહીંયા અમારી સાથે હાજી કરુણા ટોક્સમાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હાજી ઓમ નમો નારાયણ. ધન્યવાદ. ઓમ નમો નારાયણ. હા